મારું નામ રાવમાં અનવરભાઈ હુસેનભાઈ, અહીંયા ભોમેશ્વર વાડીમાં રહું છું। ટ્રાફિકની ફૂલ સમસ્યા છે। આંડિયા પુલનું કામ ચાલુ થયું તેદુનું 3-4 એક્સિડન્ટ દરરોજના થાય છે અને આને બાજવાનું તો ચાલુ જ રહે છે। અને બહેનોને કોઈને કંઈ ખરીદી કરવા જવું હોય તો 20 થી 25 મિનિટ થાય છે અને કાંઈ પણ એવો કેસ બને ભોમેશ્વર વાડીમાં તો અહીંયા એમ્બ્યુલન્સ કેમ બોલાવી, 108 કેમ બોલાવી? ત્યાં તો કોઈ એવો કેસ થઈ જાય તો કેસ ફેલ થઈ જાય। એટલે અમારી એવી માંગ છે કે અહીંયા ત્યાં જે જાતા હોય ને જવા દેવાના, આવક બંધ થઈ જાય, આ અમારી માંગ છે। અને આ 28 ફૂટનો રોડ છે તો થોડું ઘણું આમ એરોડ્રામ રોડ ઉપર જાય એમ। અમે ભોમેશ્વર વાડી વિસ્તારમાં રહી છીએ અને જે અત્યારે ટ્રાફિકનો પ્રશ્ન રહ્યો એટલો બધો જટિલ છે કે લોકો અહીંયા ત્રાહિમામ થઈ ગયા। વન વે નથી આપેલો એટલે બીજનું કામ એક વખત બંધ રહી ગયું, બીજી વખત પાછું ચાલુ કર્યું 20 દિવસ પછી, એ બધી કન્ટિન્યુ છે। અમે બધી જગ્યાએ રજૂઆત લેખિતમાં આપેલી છે છતાં પણ કાંઈ હજી એના એક્શન લેવાના નથી। શેરી ગલીમાંથી એમને સ્કૂટર બેફામ નીકળે છે અને રોજની 35 ટ્રેન અહીંથી પસાર થઈ છે। અકસ્માત 3-4 થઈ ગયા છે અહીંયા। એક બેનો ગોળો ભાંગી ગયો છે, એક બેનને બીજીને લાગી ગયું છે, એક બેને બાજુમાં મારી બાજુમાં આપઘાત કર્યો ત્યારે એના ભાઈ રહ્યા એ રિક્ષા કાઢવા આગળ પગે લાગતો હતો। અમારી માંગ એ જ છે કે અત્યારે જે હોમફોર્સ બોયથી જે ભોમેશ્વરમાં રસ્તો આવે છે એ ભોમેશ્વર પર આવક આપી દે અને ઓલીગોરથી આવક આપી દે એરપોર્ટ સાઈડ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।